નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ચેતન પ્રજાપતિ। આજે આપણે જીપીએસસી અને જીએસએસબી દ્વારા જે પેપરો લેવાઈ રહ્યા છે તેના અનુસંધાનમાં મેથ્સ પ્લસ રીઝનિંગના પોઈન્ટ સમજવાના છે। તો આજે આપણે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવાયેલ હેડ ક્લાર્કના પેપરનું સોલ્યુશન સમજવાનું છે। જે પેપર ટોટલ 200 માર્ક્સનું હતું મિત્રો, તેમાં મેથ્સ પ્લસ રીઝનિંગના થઈને 25 એટલે કે 25 માર્ક્સનું મેથ્સ અને રીઝનિંગ પૂછાયેલું છે। તો તેના અનુસંધાનમાં આપણે પાર્ટ 1 એટલે કે ભાગ 1 માં આજે 12 પ્રશ્નો સમજવા જઈ રહ્યા છીએ, જે ખૂબ જ ટૂંકી રીતે આપણે સમજવા પ્રયત્ન કરીશું જેથી સમયનો બચાવ થાય। તો સૌપ્રથમ આપણે પ્રશ્ન 1 લઈએ, જે સંભાવનાનો પ્રશ્ન છે। સૌપ્રથમ રકમ તરફ નજર કરીએ। સરખી રીતે ચીપેલા જે 52 પત્તા છે તે 52 પત્તામાંથી એક પત્તું આપણે યાદચ્છિક રીતે એટલે કે રેન્ડમલી પસંદ કરવાનું છે જોયા વગર, અને એક પત્તું જે પસંદ કરવાનું છે તે ચિત્રવાળું હોવું જોઈએ, એ ઉપરાંત એકો હોવું જોઈએ। તેની સંભાવના કેટલી? તો મિત્રો આપણે કોન્સેપ્ટ ક્લિયર છે કે જે 52 પત્તા છે એમાં ચિત્રવાળા પત્તા કયા હોય છે? બાદશાહ, રાણી અને ગુલામ એ ચિત્રવાળા પત્તા હોય છે। એકો એ ચિત્રવાળું પત્તું નથી, માટે આમાં કોઈ કેલ્ક્યુલેશન, કોઈ ગણતરી કરવાની જરૂર નથી। ડાયરેક્ટ જવાબ આવી શકે કે સંભાવના કેટલી? તો સંભાવના 0। એટલે ચિત્રવાળું હોવું જોઈએ અને એકો હોવું જોઈએ, જે શક્ય નથી, માટે આપણો જવાબ આવશે 0। ચલો નેક્સ્ટ ક્વેશ્ચન લઈશું આપણે, જે રીઝનિંગનો ક્વેશ્ચન છે। અહીં 3 પ્રકારના જે ખાના આપેલા છે, એમાં વચ્ચે ક્વેશ્ચન માર્ક છે, અહીં તમે જોઈ શકો છો। તો એ ચોક્કસ ગાણિતિક નિયમોને અનુરૂપ જવાબ આપવાનો હોય છે। જેમ કે વચ્ચેના ખાનામાં 4 આવેલા છે, તો તે 4 કેવી રીતે આવ્યા તે આપણે સૌપ્રથમ જાણવું પડે। તે જ પ્રમાણે અહીં 74 એટલે કે 74 કેવી રીતે આવ્યા તે લાગુ કેવી રીતે પડે છે તે જાણવું જોઈએ। તે જ સિદ્ધાંતથી અહીં જવાબ લાવવાનો છે। તો સૌપ્રથમ આપણે પ્રયત્ન કરીએ કે 4 કેવી રીતે આવ્યા। જેમ કે સમજીએ આપણે કે 9 × 2 એટલે 18, 7 × 2 એટલે 14, 18 માંથી 14 ગયા તો 4 આવ્યા, બરાબર છે। તે જ ધારણાથી અહીં જવાબ લાવવાનો છે। 11 × 7 77, 8 × 2 16, 77 માંથી 16 જાય તો 61 આવે, જે શક્ય નથી। અહીં તો 74 આવેલા છે, માટે તે ધારણા આપણે ખોટી પડશે। તો બીજી ધારણા કઈ સાચી પડે? ધારો કે આપણે 9 × 2 કરીએ, 9 × 2 એટલે 18, અહીં 7 × 2 કરી શકીએ એટલે 14, 18 - 14 એટલે 4 આવે। તો હા, આપણી ધારણા સાચી છે। તે જ ધારણા પ્રમાણે અહીં નિયમ લાગે છે, કરી જોઈએ આપણે। 11 × 8 એટલે 88, -7 × 2 એટલે 14, 88 માંથી 14 જાય એટલે 74 આવે। વાત સાચી છે આપણી, એનો કે આપણી ધારણા સાચી પડી ગઈ છે। તો તે સિદ્ધાંત અહીં લાગુ પડશે। 14 × 4 એટલે 56, 8 × 3 એટલે 24, 56 - 24 એટલે 32, માટે આપણો જવાબ આવશે 32, માટે ડી ઓપ્શન આવી શકે। તો આ પ્રમાણે અનેક સંભાવનાઓની ચકાસણી દ્વારા આવા પ્રશ્નોના જવાબ તમે લાવી શકો, પરંતુ એ માટે પ્રેક્ટિસ હશે તમારી તો ખૂબ જ ઝડપથી જવાબ આવી શકે। નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 3, 2 અંકની એક સંખ્યા છે જેમાં એકમનો અંક આપેલો છે x - 1 તથા દશકનો અંક આપેલો છે x + 1, તો તે સંખ્યા કઈ હશે તેવો પ્રશ્ન છે। તો જ્યારે એકમનો અંક અને દશકનો અંક આપેલો હોય ત્યારે હંમેશા એકમના અંકને 1 વડે ગુણવાના છે અને દશકના અંકને 10 વડે ગુણવાના છે, અને જે જવાબ આવે તેનો સરવાળો કરવાનો છે। તો એકમનો અંક x - 1 છે, જેને 1 વડે ગુણીએ એટલે x - 1 જ વધે। ચલો પ્લસ જે દશકનો અંક છે એને 10 વડે ગુણવાના છે। દશકનો અંક છે x + 1, જેને આપણે 10 વડે ગુણીશું। અહીં હું મેથડ લખું છું જેથી વધુ ખ્યાલ આવે તમને। આનો સરવાળો કરીશું, x - 1 પ્લસ 10x પ્લસ 10, આનું સાદુરૂપ આપે 10x અને x એટલે 11x, 10 - 1 એટલે 9 થશે। તો 11x + 9 ઓપ્શન તરફ નજર કરીએ, 11x + 9 માટે જવાબ આવશે ડી। તો આ પ્રમાણે ગણી શકાય। હવે આપણે નેક્સ્ટ ક્વેશ્ચન લઈએ। નેક્સ્ટ ક્વેશ્ચન લઈએ આપણે, ક્વેશ્ચન નંબર 4। સૌપ્રથમ રકમ વાંચીએ। નાનામાં નાની પૂર્ણ વર્ગ સંખ્યા
શોધવાની છે મિત્રો. નાનામાં નાની પૂર્ણ વર્ગ સંખ્યા શોધવાની છે જે 3, 4, 5, 6 અને 8 વડે નિશેષ ભાગી શકાય. નિશેષ એટલે શેષ શૂન્યવતી. ટૂંકમાં તમામ સંખ્યા વડે ભાગી શકાય તેવી સંખ્યા શોધવાની છે જે નાનામાં નાની સંખ્યા. તો અહીં જે ઓપ્શનો છે એના પરથી આપણે ડાયરેક્ટ જવાબ લાવી શકીએ. જેવી રીતે કઈ પૂર્ણ વર્ગ સંખ્યાની વાત થઈ છે તો જે ઓપ્શન આપેલા છે તે તરફ સૌપ્રથમ આપણે નજર કરીએ. જેમ કે 3600, 3600 એ 60 નો વર્ગ છે, 6 નો વર્ગ 36, 60 નો વર્ગ 3600. 30 એ કોઈ સંખ્યાનો વર્ગ નથી માટે તે જવાબ પણ ના આવી શકે માટે કેન્સલ. 60 એ પણ કોઈ સંખ્યાનો વર્ગ નથી માટે તે પણ કેન્સલ. એટલે આપણો જે જવાબ આવે તે 3600 અથવા 1600 આવે, બેમાંથી એક જ આવે. ચાર ઓપ્શનમાંથી બે ઓપ્શન કેન્સલ થઈ ગયા. વિકલ્પ નિવારણ પદ્ધતિ જેને કહેવાય. હવે અહીં જે સંખ્યાઓ આપેલી છે એના વડે નિશેષ ભાગી શકાય તેવી સંખ્યા આપણે શોધવાની છે. તો એ નિરીક્ષણ કરો તમે, જે 1600 છે મિત્રો એને 3 વડે તમે ભાગી શકો તો ના. 3 ની વિભાજ્યની ચાવી છે કે જે સંખ્યાના અંકોના સરવાળાને 3 વડે ભાગી શકાય તે સંખ્યાને 3 વડે ભાગી શકાય. તો જે 1600 ના અંકોનો સરવાળો થાય 6 અને 7 થાય, અહીં તો 0 છે માટે 1600 ને 3 વડે ભાગી શકાય નહીં માટે તે ઓપ્શન પણ કેન્સલ. માટે આપણો જવાબ કયો આવશે? 3600 આપણો જવાબ આવે. ઘણા આવા પ્રશ્નો આવે છે જેમાં વિધાઉટ કેલ્ક્યુલેશન, વિધાઉટ પેન, વિધાઉટ પેપર તમે ડાયરેક્ટ જવાબ લાવી શકો. તો તે માટે તમારો કોન્સેપ્ટ ક્લિયર હોવો જરૂરી છે. તો નેક્સ્ટ ક્વેશ્ચન, 5 પેનની મૂળ કિંમત એ 4 પેનની કિંમત બરાબર છે. 4 પેનની વેચાણ કિંમત બરાબર છે. વેચાણ કિંમત લખવાનું રહી ગયું છે. તો કેટલા ટકા પ્રોફિટ થાય? તો ડાયરેક્ટ આનો જવાબ પણ, આવા પ્રશ્નનો જવાબ પણ તમે ડાયરેક્ટ લાવી શકો, કોઈ કેલ્ક્યુલેશન કરવાની જરૂર નથી. જેમ કે 5 પેનની મૂળ કિંમત, આપણી મૂળ કિંમત 100 રૂપિયા ધારી લઈએ છીએ, 100 ને આધારિત બેઝ તરીકે લઈએ છીએ. 5 ગુણ્યા 100 એટલે 500 રૂપિયા થયા. આ 4 છેદમાં આવે, 500 ભાગ્યા 4 કરવાના એટલે 125 આવે. આનો અર્થ કે જે પેન વેચીએ છીએ તે 100 રૂપિયાની છે, 100 રૂપિયાની મૂળ કિંમત છે, 125 એની વેચાણ કિંમત છે. 100 રૂપિયાની વસ્તુ 125 માં વેચીએ છીએ એટલે 25% પ્રોફિટ એટલે કે નફો થાય. કોઈ કેલ્ક્યુલેશન કરવાની જરૂર નથી. ફરીથી રિપીટ કરું છું, મૂળ કિંમત 100 મળે 5 ગુણ્યા 100 એટલે 500. આ 4 છેદમાં આવે, 500 ભાગ્યા 4 125. 100 ની વસ્તુ 125 માં વેચો છો, 25 રૂપિયા નફો. 100 એટલે 25% પ્રોફિટ. હવે આપણે મેથડ દ્વારા સમજીએ. આપણે 5 લખ્યા, મૂળ કિંમત 100 છે માટે 100 લખ્યા. આપણે સપોઝ કરીએ છીએ 4 ગુણ્યા વેચાણ કિંમત, 5 ગુણ્યા 100 એટલે 500 છેદમાં 4 બરાબર વેચાણ કિંમત. 500 ને 4 વડે ભાગ્યા એટલે 125 આવે. આનો કે વેચાણ કિંમત 125 મળે છે એટલે 25% પ્રોફિટ થાય. 100 કરતા જેટલા વધુ માટે એટલો પ્રોફિટ થઈ શકે. કોઈ કેલ્ક્યુલેશન કરવાની જરૂર નથી આવા પ્રશ્નોમાં. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 6. કેટલાક અવલોકનો આપેલા છે, જેમ કે 12 છે, 13 છે, x, 17, 18 ને 20 આટલા અવલોકનો આપેલા છે. તેને પ્રાપ્તાંક પણ કહી શકાય. તો એનો જે મધ્યક 16 આપેલો છે તો x ની વેલ્યુ આપણે શોધવાની છે. જે x ની વેલ્યુ આપેલી છે તે, તો સૌપ્રથમ મૌખિક મેથડ સમજીએ આપણે. અહીં જે મધ્યક છે તે કેટલો છે? 16 છે. ચાલો અવલોકનો કેટલા છે? 1, 2, 3, 4, 5, 6. 16 ગુણ્યા 6 એટલે 96 થઈ ગયા. ટોટલ જે અવલોકનો છે એનો સરવાળો 96 થવો જોઈએ. એમાં ફક્ત આપણે x જ જાણતા નથી, બાકીના જાણીએ છીએ. તો બાકીનાનો સરવાળો બાદ કરી દઈશું 96 માંથી એટલે આપણો જવાબ આવી જાય. તો સરવાળો કરીએ. 17 ને 13 30, 18 ને 12 30, 30 ને 30 60, 60 ને 20 80. ચલો 96 માંથી 80 આપણે બાદ કર્યા માટે આપણો જવાબ આવશે 16. માટે આ આપણો જવાબ થઈ ગયો. એટલે પ્રેક્ટિસ થી આ પ્રશ્ન તમે કરી શકો. છતાં અહીં આપણે મેથડ લખીએ છીએ. એટલે x બાર એટલે મધ્યક, સિગ્મા xi એટલે જે અવલોકનો છે એનો સરવાળો, n એટલે અવલોકનોની સંખ્યા. આ એક ચોક્કસ ફોર્મ્યુલા છે, એમાં આપણે કિંમત મૂકીશું. x બાર એટલે જે મધ્યક આપેલો છે 16, સિગ્મા xi એટલે જે અવલોકનો છે તેનો આપણે સરવાળો કરી શકીએ છીએ. બરાબર હાલત કરો. 17 ને 13 30 ને પેલા થશે 18 ને 12 30, 60 ને 20 80. 80 વત્તા x તો છે જ ઓલરેડી.
નીચે n એટલે અવલોકનો કેટલા છે તો 1 2 3 4 5 6 એટલે 16 ગુણ્યા 6 એટલે 96 બરાબર 80 વત્તા x x ની વેલ્યુ આવે 96 માઈનસ 80 એટલે 16 તો અહીં આપણી મેથડ પણ લખી છે તો આ પ્રમાણે તમે જવાબ લાવી શકો હજી આપણે બીજા કેટલાક પ્રશ્નો સમજીએ ક્વેશ્ચન નંબર 7 જે મિત્રો ઘાત અને ઘાતાંકનો પ્રશ્ન છે એકદમ સરળ છે કોઈ કેલ્ક્યુલેશન નથી ડાયરેક્ટ જવાબ તમે રકમ જોઈ શકો છો a not equal to 0 b not equal to 0 હવે ઘાતાંકનો ચોક્કસ એક પ્રશ્ન આપેલો છે સૌપ્રથમ પ્રશ્ન જોઈએ a raised to 6 કૌંસ ઉપર પાછી 3 ઘાત અને b ની 4 ઘાત કૌંસ પર 7 ઘાત તો ઘાતાંકનો નિયમ છે ઘાતના ઘાતનો નિયમ જે કહેવાય બંનેનું મલ્ટીપ્લિકેશન એટલે a ની કેટલી ઘાત થશે તો 6 ગુણ્યા 3 એટલે 18 ઘાત થશે તે પ્રમાણે b ની 4 ગુણ્યા 7 એટલે 28 ઘાત થશે તો તમે જોઈ શકો છો a ની 18 ઘાત અને b ની 28 ઘાત કઈ છે 6 તરી 18 એટલે અહીં આવી ગયો 7 ગુણ્યા 4 એટલે 28 માટે આપણો આન્સર આવશે c એ આપણો આન્સર થયો કેટલું સરળ છે જસ્ટ 1 સેકન્ડ ફક્ત 1 સેકન્ડમાં જ જવાબ આવી જાય આવા રકમના તો એના પછીનો પ્રશ્ન પણ એવો જ છે pa બરાબર 0.36 તો pa' બરાબર શું a' હોવું જરૂરી છે pa' બરાબર શું તો અહીં ઘટના અને પૂરક ઘટનાની વાત થઈ છે સંભાવનાને અનુલક્ષીને તો ઘટના અને પૂરક ઘટનાનો સરવાળો હંમેશા એક જ થાય ઘટના આપેલી છે 0.36 પૂરક ઘટના કેટલી થાય એકમાંથી 0.36 બાદ કરો માટે 0.64 આપણો જવાબ આવી જાય એ મેથડ હું લખું છું pa' બરાબર 1 માઈનસ pa 1 માઈનસ 0.36 માટે આપણો જવાબ આવે 0.64 તરત જ જવાબ આવી જાય કોઈ કેલ્ક્યુલેશન લાંબી ગણતરી નથી ચલો નેક્સ્ટ ક્વેશ્ચન અહીં એક સમીકરણ આપેલું છે x ના છેદમાં 3 બરાબર 4 છે 16 ના છેદમાં y બરાબર પણ 4 છે એટલે કમ્પેરિઝન કરવાની છે એના પરથી x ની વેલ્યુ y ની વેલ્યુ આપણે શોધી શકીએ તો x ની વેલ્યુ શું આવશે 3 ગુણ્યા 4 એટલે 12 થશે ક્રોસ મલ્ટીપ્લિકેશન આ વચ્ચેનું ભૂલી જાઓ તમે તો x બરાબર કેટલા આવ્યા 12 આવી ગયા ચલો y ની કિંમત પણ શોધવી પડશે y ની કિંમત પણ શોધી શકાય તો આ y અહીં જશે અને 4 નીચે આવશે એટલે 16 ભાગ્યા 4 થશે એટલે y 4 ગુણ્યા 4 એટલે 16 માટે y ની કિંમત આવશે 4 બંનેનો સરવાળો માંગ્યો છે માટે 12 અને 4 એટલે 16 આપણો આન્સર આવી જાય તો ડી જવાબ થઈ ગયો કેટલું સરળ છે તમે વિચારી શકો છો જે રોકડીયો પાક કહી શકાય કોઈ ગણતરી નહીં વિધાઉટ કેલ્ક્યુલેશન વિધાઉટ પેન વિધાઉટ પેપર ડાયરેક્ટ જવાબ ચલો નેક્સ્ટ ક્વેશ્ચન વર્તુળના પરિઘ ઉપર 12 બિંદુઓ આવેલા છે અને આ બિંદુઓ જેના અંત્ય બિંદુઓ હોય તેવી કેટલી જીવાઓ બની શકે એકદમ સરળ છે પ્રશ્ન સમજો પહેલા મૂળ કોઈ વર્તુળ આપેલું છે એના ઉપર 12 બિંદુઓ આપેલા છે 1 2 3 4 5 6 7 8 9 10 11 અને 12 આ પ્રમાણે 12 બિંદુઓ આપેલા છે એ 12 બિંદુઓને જોડવાથી કુલ જીવાઓ કેટલી બની શકે તો ક્રમચય સંચયનો પ્રશ્ન છે પણ તો અહીં આપણે એકદમ ડાયરેક્ટ જવાબ કેવી રીતે આવે તેની ફોર્મ્યુલા છે તે ખાસ યાદ રાખજો n n-1/2 n-1/2 n ની જગ્યાએ 12 બિંદુઓ છે માટે 12 મૂકી દીધા n-1 એટલે 11 છેદમાં 2 2 છગ 12 11 છગ 66 આપણો જવાબ આવી જાય તો આ પ્રશ્નો સરળતાથી ગણી શકો તમે જેમાં કોઈ કેલ્ક્યુલેશન કરવાની જરૂર નથી તરત જ જવાબ આવી જાય આપણો આ પ્રમાણે તમે ગણી શકો ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ નજર કરીએ નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 11 એક સમાંતર શ્રેણી આપેલી છે મિત્રો એમાં પ્રથમ પદ આપેલું છે 5 અને છેલ્લું પદ આપેલું છે 45 પ્રથમ પદ 5 છેલ્લું પદ 45 તથા જે તમામ પદો છે એનો સરવાળો 500 છે તો પદોની સંખ્યા શોધો એટલે કે n નંબર શોધવાના છે ડાયરેક્ટ પણ ગણી શકાય સૌપ્રથમ આપણે મૌખિક મેથડ સમજીએ શોર્ટ ટ્રિક્સ પછી આપણે એનું વિવરણ કરીએ પ્રથમ પદ અને અંતિમ પદનો હંમેશા સરવાળો કરવાનો 45 ને 5 50 n/2 આવે છે માટે 50 ના અડધા 25 થાય એ 25 તો 500 ભાગ્યા 25 કરવાના છે એટલે જવાબ આપણો આવશે 20 જેમાં કોઈ કેલ્ક્યુલેશન કરવાની જરૂર નથી પરંતુ આ વસ્તુ ક્યારે આવડે જ્યારે તમને કોન્સેપ્ટ ક્લિયર હોય
ત્યારે આપણે કોન્સેપ્ટ ઉપર આવી. સમાંતર પદોનો સરવાળાનું એક સૂત્ર છે Sn બરાબર n/2 a plus l. આ એક ફોર્મ્યુલા છે મિત્રો. આ ફોર્મ્યુલામાં કિંમત મૂકવાથી આપણો જવાબ આવી જશે. Sn એટલે સરવાળો કેટલો આપેલો છે તો 500 આપેલો છે. n શોધવાના છે n/2. એ એટલે પ્રથમ પદ આપેલું છે 5, અંતિમ પદ આપેલું છે 45. તો આનું સિમ્પ્લિફિકેશન કરીશું આપણે. 500 એમને n/2 અથવા 2 આ બાજુ લાવી દઈએ એટલે 500 ગુણ્યા 2 એટલે 1000 થશે. 45 અને 5 એટલે 50, 50 n થયા. n ની વેલ્યુ આપણે શોધવી છે 1000/50 બરાબર n. 20 × 100 તમે જોઈ શકો છો. એટલે n ની વેલ્યુ આવશે 20. તો પ્રેક્ટિસ દ્વારા તરત ખ્યાલ આવે. 45 ને 5 50, 50 ભાગ્યા 2 કરવાના એટલે 25, 500 ભાગ્યા 25 એટલે જવાબ આવી જાય. ચલો નેક્સ્ટ પેજ છે જે ક્રમશઃ વળતરનો પ્રશ્ન છે. ક્રમિક વળતર ઘણા વેપારીઓ વેપાર સારી રીતે થાય એ માટે જે વળતર આપે છે ગ્રાહકને ક્રમશઃ વળતર, એટલે 2 વખત વળતર આપે ક્રમિક. તો એક રકમ સૌપ્રથમ જોઈએ. વેપારી પોતાના માલ પર 20% અને 10% 2 વખત વળતર આપે છે. 20% અને 10%. તો પ્રશ્ન છે પરિણામી વળતર કેટલું થાય? તો ફોર્મ્યુલાથી પણ ગણી શકાય, વિધાઉટ ફોર્મ્યુલા પણ ગણી શકાય. આપણે અનેક રીતો સમજીએ. ટૂંકી રીત પણ પ્રેક્ટિસ દ્વારા તરત ખ્યાલ આવી જાય. તો સૌપ્રથમ આપણે સૂત્રથી સમજીએ. તો સૂત્ર છે ક્રમશઃ વળતર માટેનું, પરિણામી વળતર માટેની ફોર્મ્યુલા x + y - xy/100. આ ફોર્મ્યુલા ક્રમશઃ વળતરની છે. ક્રમશઃ વળતર અંદર કિંમત મૂકવાથી ડાયરેક્ટ જવાબ આવી જાય. x ની જગ્યાએ 20, y ની જગ્યાએ 10. 20 × 10 એટલે 200 થાય. /100 ઉપર ગુણાકાર છે આ બંને. 20 અને 10 એટલે 30. અને સિમ્પ્લિફિકેશન થાય એટલે 2. 30 - 2 એટલે 28. તો 28% આપણો જવાબ આવી જાય. વિધાઉટ ફોર્મ્યુલા, ધારો કે ફોર્મ્યુલા તમે ભૂલી ગયા તો કેવી રીતે ગણી શકાય તે પણ સમજીએ. 100 ના 20% એટલે 80 થાય. 80 ના જે 10% છે, 80 ના 10% એટલે 8 થાય. તો 80 માંથી 8 બાદ કરવાના એટલે 72 આવે. 100 રૂપિયાની વસ્તુ છે એ 72 રૂપિયા વેપારી લે છે. 100 માંથી 72 બાદ કરો માટે જવાબ 28 આવે. તરત જવાબ, કોઈ કેલ્ક્યુલેશન નહીં. પરંતુ મેથડથી સમજવું હોય તો 100 રૂપિયાની વસ્તુ છે, એમાંથી 20% વળતર એટલે તમને 80 રૂપિયા છે. એના પર પાછું ફરીથી 10% વળતર મળે. 80 ના 10% કરવા પડે એટલે 8 આવે. 80 માંથી 8 જાય એટલે 72. 100 રૂપિયાની વસ્તુ વેપારી 72 રૂપિયા તમારી પાસેથી લે છે. 100 માંથી 72 બાદ કરો માટે આપણો જવાબ આવશે 28. બીજી મેથડ. આ પ્રશ્ન હજી બીજી એક રીતે ગણી શકાય. જેમ કે 100 રૂપિયાની વસ્તુ છે, 20% વળતર એટલે ચૂકવો છો 80% એટલે 80/100. 10% વળતર એટલે ચૂકવો છો 90%, 90/100. આ ચૂકવેલી રકમ આવશે. 100 કેન્સલ, 0 કેન્સલ. 8 × 9 એટલે 72. 100 રૂપિયાના તમે 72 રૂપિયા ચૂકવો છો માટે 28 રૂપિયા વળતર એટલે 28% 100 ને આધારે વળતર મળે. તો અનેક રીતે વિચારવાની અનેક પદ્ધતિઓ હોય, તે પદ્ધતિ તમે વિચારી શકો છો. તો આજે આપણે કેટલાક પ્રશ્નો જોયા. જે હેડ ક્લાર્કની અનુલક્ષીની જે પરીક્ષા હતી એની હેડ ક્લાર્કની પરીક્ષા, એના જે બીજા બાકીના પ્રશ્નો છે એનો આપણે પાર્ટ 2માં ઉપયોગ કરીશું. મિત્રો, આ પ્રકારના જે પ્રશ્નો છે એ દરેક પરીક્ષામાં ખાસ પૂછાય છે. હજુ જે બાકીના પ્રશ્નો છે જે આપણે નેક્સ્ટ ટાઈમ પાર્ટ 2માં સમજીશું. તો આજે આટલે સુધી જોઈએ છીએ. જો આ વિડીયો તમને અનુકૂળ આવે તો તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી શકો છો. તમારા મિત્ર વર્તુળમાં એને મોકલી શકો છો, એટલે કે શેર કરી શકો છો. તો આજે આપણે આટલે સુધી જોઈએ છીએ. હેવ અ ગુડ ડે.